વરસાદ ચાલુ થાય અને ચોમાસાના ડખા થાય, 1 કિલોમીટર સુધીનો ગારો છે. હવે ખેડૂત કરે તો બિચારો કરે શું 4 મહિના? બાઇક તો કોઈ આવે નહીં, સરકાર કોઈ વાપરતી નથી ખેડૂતોની. આ પાણીમાં હેડવું પડે થોડા વરસાદમાં. માથે છત્રી પકડવી કે દૂધના બહેણા પકડવા. રોજના 8 ધક્કા થાય આ બાગ જાવકના. લપટીને પડો તો ચોમાસાનું થાય શું અમારા હાલ? કહેવત નહીં કે ભોગવે તો ખેડૂત જ ભોગવે. ઠંડી ખેડૂત સહન કરે, ગરમી સહન કરે, હવા ગારા 4 મહિના સહન કરે, તો સરકાર ખેડૂતોને રસ્તા કેમ નહીં બનાવી આપતી કિલોમીટરના? હવે વધારે વરસાદ પડે તો દૂધની બહેણીઓ પકડવી કે આપણું શરીરની ધ્યાન આપવું. જો આ ગારામાં પડ્યા પગ ભાગે તો 100 મહિનાનો ખાટલો. મોટી મોટી સિટીમાં સરકાર તરત રોડ બનાવી આપે. એક સોસાયટી બંધાય ને તો રોડ કરી આપે. તો સરકાર ખેડૂતોનો તો રસ્તા નહીં બનાવી આપતી ચોમાસા માટે. 20 મિનિટનો રસ્તો હશે, 20 મિનિટ ગારામાં હેડવું પડે આવી કદેલમાં. ત્યાં શું બજેલી હોય ખેતરે આવવું જ પડે. તો સરકાર ખેડૂત માટે કેમ રસ્તા નહીં બનાવી આપતી? ખેડૂત આટલું અનાજ પકવી આપે, ઢોર માલનું દૂધ પૂરું કરે, તો રસ્તા બનાવો કને ખેડૂતો માટે. લપડતા ઘેર દાહો આમાં પડો તો હાથ કે પગ ભાગે તો એ માણસને હાલત કેવી રીતના થાય? આ 4 મહિના આવે છે પાણી મેળવાનું છે 1 કિલોમીટર સુધી. આ રસ્તો છે આખો, તો જાય છે બાપડા ખેડૂતનું કોઈ વાત જ નહીં વાપરે એમ. સરકારની એક જ જાહેરાત છે કે ખેડૂતોના રસ્તા કરી આપો તમે, તો ખેડૂત સુખી થાય દેશનો. ન કે ખેડૂત સુખી નહીં થાય. કેમ ખેડૂતને તો ચોમાસામાં જ તકલીફ પડે. અહીંયા બાઇક હેડે છે. હવે અત્યારે બાઇક હેડે એવું છે જ નહીં કે દિવાળી બાઇક હેડી છે, કેટલો ગારો થાય છે. હવે અહીંયા કોટામાં હેડવું પડે શરીર જાળવવા માટે. રાતે આવવાનું ઊંઘવા તો આવામાં આવવાનું, છત્રી પકડવી, બત્તી પકડવી કે દૂધ બહેણી પકડવી. અમારે પેલા રસ્તો જ બાઇક હેડ્યું આવે. સરકારની વિનંતી છે કે ખેડૂતોના રસ્તા બનાવી આપો.